રાતો પર થઈ વિડિયો બધા ગાવ તમારે જવું આવશે હું તમારે જ આવશે બીજા હા ઇનભાઈ સિનેડો લે તમે આવા દામ તમે લે બધું તમે હશો બાકી કોઈ હવે ના હોય આ ખરી વાત છે ખોટી વસ્તુ થાય રેડી હા પેલા પેકઅપ કીધું ઓ પાછા કે છે કે હવે એક વિડિયો બનાવવાનો એટલે ફરીથી ગેટઅપ કરવો પડશે દોડતા રમણ બમણ કાલ બદલાઈ જઈશ રંગ લાગવાનો હું એવી છું લે ગુડ મોર્નિંગ મિત્રો બીજું બધું પછી બોલું પેલા હું તમને બતાવું અમે આયા છે આજે ગોવા કાકાના ત્યાં શૂટિંગમાં ગોવા કાકાના ઘરે જવામાં ટાઈગર ચેનલનું શૂટિંગ છે ગોવા કાકા બધાનું સાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે એટલે ફોટો કી ના આવો ઉભારો કે ફોટો કેવી રીતે આવે તમારું સાલ ઓઢીને સન્માન કરવામાં આવે છે ઉભા રહેજો સુલતાનભાઈ રેડી રેડી એ આવે તો ગાઈસ તે સાદે હતા લોક ગાય કેવા લટકા બેનું લાગો થઈ રહી છે પાડો ભાઈ ગુજરાતમાં નામચીન કલાકાર એવા મારા લત્તાબેનનું સ્વાગત થઈ છે તકાજીનું કરો તકાજીનું ચલો સન્માન સમારંભ થઈ ગયા તકાજીનું સ્વાગત થાય છે બોલો તો ખરા યાર હું બોલું हैप्पी बर्थडे टू यू वो अलग ही लेवल का बंदा था आओ जो भाई ये जेल पे हटो को विक्रम भाई आ जाओ भाई आ जाओ લાવ હું પકડું ફોન ઓ અમારા ફેમસ કલાકાર એવા ડોમરાભાઈ આવી ગયા છે ગુજરાતનો બૂચ મારનારા જનતા બૂચ ના હમારે કરો જનતા ના ધંધે ના લગાડે રામ રામ જય જય એ આઈ જાવ ગુજરાતનો બૂચ મારનારા બાર એ દિનિયા આયે અર્જન બારી માં જેઠાલાલ આયા મારા જેઠાલાલ છે મારા મનો જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ નાક પકડ લોકો હતા નાક બતાઈ સાદા લાગી દેલી હાલ તો હાલ પછી આવ નહીં થેલ્યો બરી હાલો अर्ता करता बाबू तू मुझसे प्यार करती है कि नहीं मुझसे प्यार करती है या नहीं करती है नहीं तेरा मुझसे प्यार है या नहीं है सीताराम राम राम ले लो मन नहीं કહેવાનું એમને કહેવાનું આઈ દો હું ભાઈ જાઓ ખરાલું ના એવા લોક ગાયક આપણા અંબુ તમે બોલવાનું રહેવા દેજો એકવાર ફરીથી અંબુ જો મિત્રો વરિયાળી છે સીનમાં અમારે વરિયાળી ઉતારવાની એવો સીન છે એટલે રીટેક પર રીટેક આવે એટલે મેં દુબારા થોડું આપણે કટ લઈ લઈએ જુઓ ભાઈ આ સિસ્ટમથી ઉતારે ને ગમણો ઓલું શું કહેવાય ખેતરમાં જાય એટલે આવી રીતે માથું વાથું બાંધી દે અને પછી ખેતરમાં જાય તો આપણે એવું કર્યું છે માથું વાથું બાંધી દીધું જો વરિયાળી ઉતારવાની હતી તો વરિયાળી ઉતારી છે બસ આવું નવીનતા મને બહુ ગમે જિંદગીમાં મસ્ત વસ્તુ છે આરી ખબર હે કોઈ લોકો કે કાળી થઈ ગઈ કાળી થવા જ નહીં યાર તડકો તો જુઓ યાર ખતરનાક તડકો નહીં ચલો વરિયાળી કોને ભાવે છે મને બહુ ભાવે છે તમને ભાવે હવે ભાવે જ નહીં યાર કેમ ના ભાવે હે હતા ફોટો પાડું એકાદ બે gara ડાયરેક્ટ સાચું કહું તો મેં જન્મ લીધો ગામડાની સુંદરતા બતાવવા માટે જુઓ કેવું મસ્ત છે હે ને આ કેરીઓ પડી જો વાવાઝોડું આવ્યું ને કાલે એટલે કેરીઓ પડી ગઈ અને અહીંયા ઓબાના છોડે ખાટલી ઢાળેલી છે અને તમે જુઓ ખાલી એટલું મસ્ત છે બધું ગજબ
ખટકો રાખો પછી હેડો. મારા તો આટલો બધો ધોરો નતો, તમારે સુધી ધોરો આવ્યો વાટકામો ડોશી. જલે જગત જોઈ ભાઈ બંધી અમારી હો ભલા ભાઈ બંધને ભલી અમારી યારી એટલી મસ્ત મીઠી મીઠી કેરી છે ને ભૈયા, જરાય એટલે જરાય ખટાશ નહીં આની અંદર. બહુ મસ્ત છે. જો હજુ તો નાની નાની છે પણ બહુ મસ્ત. કઈ કહેવાય ખબર? હાપુસી કદાચ. હાપુસી. એ આ ગેટું કેવું હો, એટલું ઊન વાળું. જો દેખો બકરું. ભૈયા મૈયા રીટે કા અવાજ નહીં આવતો ગુ જોરથી બોલ અભર જેવો ગમમાં દેખાય ને તો ખાલી મને રિંગ મારજે. મુઈના ગળા કરજો થોડું જગ્યા વચ્ચે રહી ગયા એને બોલ્યો હા જો થંબનેલ લેવો આસાન નહીં હોતો. થંબનેલ લેવા માટે આવી રીતે સિસ્ટમ સેટ કરવી પડે પહેલાં, અને પછી જઈને થંબનેલ લેવાનું. મિત્રો ખબર પડી? થંબનેલ એટલે આપણે પેલો યુટ્યુબમાં જે ફોટો મારીએ છીએ ને વિડીયોના ઉપર, એની વાત કરું. તો અહીંયા ટ્રેક્ટર પડ્યું હતું, પાછું ડાલું જોડ્યું પાછળ. હવે લઈને સેટ કર્યું છે, હવે ફોટો પડશે અમારો. તો યુટ્યુબ બી મહેનત માંગતા હે મિત્રો. યુટ્યુબમાં મહેનત વિના તો કશું જ નહીં મળતું. કશામાં મહેનત વગર તો કશું જ નહીં મળતું એમ. જો ભાઈ ગોવા કાકાના ઘેર મેમનની આગતા સ્વાગતા કેવી થઈ રહી છે. ગોટા બનાવ્યા, પૂરીઓ બનાવી છે, બીજું શાક બનાવ્યું, રોટલીઓ બનાવીને એવું બધું ભાઈ ઘણું બધું કરી નાખીએ. ભાભી તમે તો તે આટલું બધું ક્યાં બનાવવાનું હતું? ચાલ તો મેં શાક રોટલા તો ખાઈ લેતા. દર વખત મસ્ત ઠંડુ છે ભાઈ અહીંયા. ભાભી નાલીને કહેતી હતી કે આટલું બધું ચો બનાવવાનું આવા, અને સૌથી પહેલા ગોટો લઈને હું જ બેહી ગઈ, મતલબ ભજીયું લઈને હું જ બેહી ગઈ. જુઓ કોણ હે ये लोग કઈ ભજીયા બનાવ્યા ભાઈ? લો તાન ખાઓ. આપણો ઓલું શું કહેવાય, થોડો ભાવ પૂછીએ એમ ઉપર ચાલો. કંઈથી તો તમે લઈ શકવાના નહીં. બહુ મસ્ત ભજીયા બનાવ્યા. हाथ से गुजर जाना है धीरे धीरे प्यार को बढ़ाना है हाथ से गुजर जाना है. એમ જ ગીત ગાવાનું મનથી હું તો ગીત કહું. બરાબર. मेरा चांद सा मुखड़ा तू जिगर का है टुकड़ा तू हमारे सपनों के झीले का कवर. बंद करो हाथ जोड़ के मैं लाइट कैमरा रोलिंग एक्शन. સંજયથી કાઢું સારી નહીં યાર તો રાખ મેં પછી બરાબર તપેલું લીધું હતું. આ તો આખું તપેલું રહી ગયા. કદે નહીં હોય કની જેટલું ખાવું એ ખોટી ખોટી વાતો પર થઈ વિડીયો બધા આવે તમારે જવું આવશે. બીજા કોઈ નહીં આવે. કોઈ નહીં આવે. બીજી ખોટી વાત ના કરો. ખોટી વાત આવે એટલે સ્ટોરી પ્રમાણે રોય યાર આટલું હોય એટલે આટલું ધ્યાન
લે ટકાઈ જાવ હોય કોઈ વાતો નહીં. વાતો વધારાની ના કરો હા 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 સીનભાઈ સીનેડો લે અને તમે વધારે વાતો નહીં લે બધું બધું. સિમ્પલ કામ કરો. ના હોય આ ખરી વાત છે. હા. બીજો રોટલો જોવે તો બૂમ પાર ખાલી. હા બાપા આમ રેગ્યુલર શૂટિંગમાં જમ્યા પછી 15-20 મિનિટનો તો બ્રેક હોય જ છે, પણ આજે તો એટલું બધું વધારે જમી લીધું છે ને ભાઈ, ગોટા ને છાશ, પૂરીઓ ને રોટલા ને શાક ને ગોળ ને એટલું બધું ખાધું છે ને કે ખાધા પછી એવું લાગે કે અડધો કલાક ઉપર તો આરામ લેવો જ પડશે, એટલી ઊંઘ આવે જોરદાર વાળી. કેમ કે હવે અમારા સીન છે સીધા ખેતરમાં, તો ખબર ના 5 છોકરા એવું કંઈક નવો કન્ટેન્ટ આવી રહ્યો છે. જો માટે ટાઈગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું એ રમણ બમણ પડી છું ને આ બધું એ રમણ બમણ ચલાવી લેજો યાર, કોકના ઘરે છીએ એટલે રમણ બમણ એટલે મેં જ કર્યું છે આમથી આમ આગું પાછું કરીને. કે ચલો બની રહો તારા બ્લોગમાં. 2 hours later. ગુડ મોર્નિંગ ગોવા કાકા. ગુડ મોર્નિંગ. ગોટામાં એવું તો શું નાખ્યું તું? એવું શું નાખ્યું તું ગોટામાં કે ગયા નહીં જા લોકો? જવું મોઢું તો આવે ભાઈ, ખરેખર કેટલા વાગ્યા ખબર? 3, 3:15 થયા, 3:10 થઈ. એવું મસ્ત ઊંઘ લઈ લીધી ને જોરદાર. ચલો ના ગુડ મોર્નિંગ. હવે મોઢું વોઢું ધોઈને પાછું ચાલુ કરીએ અમારું શૂટિંગ. રમણ ભમણ થઈ ગયા. આમ કદાચ છે ને મું અહીં નાખવું હોય, આમ હો કરી નાખું તો તમાર ના. હલકા હું જ. આમ મું તું દાજમાં ખાઈ જા. ઓ ભલા છોકરો, અમે ઘેર જઈને આવીએ દેવો બે જણા. એક દુકાન પડી નહીં, પછી ત્રીજો નંબર તારો, ચોથો નંબર આનો, પાંચમો તારો. અલ્યા સૌથી નેનો તું છે. એક વીઘો જમીન છે. રીટેક આવ્યો ભાઈ. હા, હવે જમીનમાં પેલું આવી જાય. કેરી પર મારી નજર છે. કેરી દેખાણી આપણી ઉપાડીએ હાલ જ ઉપાડો. સવા 4 થયા છે મિત્રો. પહેલાં પેકઅપ કીધું, હવે પાછા કહે છે કે હવે એક વિડીયો બનાવવાનો એટલે ફરીથી ગેટઅપ કરવો પડશે. તો ચલો બની રહો ત્યાં આપણે જોઈએ હવે પેકઅપ થાય છે કે સાચેમાં વિડીયો એક બનાવવાનો થાય છે. શસ્ત્ર હાથમાં આવ્યું એટલે વિડીયો બનશે એટલે પાછો ગેટઅપ કરવો પડશે અમારા સાડીવાળો. ચલો ત્યાં ગેટઅપ જુઓ ત્યાં સાડી પહેરીને ફરીથી આપણે રેડી. હવે હાલ કેટલા વાગ્યા છે ખબર? એક્ઝેક્ટ ટાઈમ કહું ને તો 4:30 થઈ છે, 4:30 થઈ ગયા છે મિત્રો. 4:30 વિડીયો ચાલુ થાય છે, ખબર નહીં કેટલા વાગે પતશે. અને એમાં અમે છીએ એક હોટલ ગોવા કાકાના ગામમાં. કેટલા વાગે અમદાવાદ પહોંચીશું? જાહેર ચેતવાણી. ચેતવણી. જાહેર ચેતવાણી. કોની વાણી? રિયલ ઘટના. કોના ઉપર બોલો? પછી આગળ બોલો. હું તો રેકોર્ડ કરી રહી, કોક બોલતા જ નહીં. ન્યૂઝ રિપોર્ટર આયા કો ગંબ રિપોર્ટર આયા ડોબા બ્લોગર. એવું ખાઉં માતાના તમારા જોડે રહીને હું શીખી ગઈ આવું બોલતા. ખાઉં માતાના. હા ચાલો મારે સીન આવે છે. નડી રહ્યા ને મસ્ત જુઓ. ચલો મસ્ત ફની વિડીયો બની રહ્યો છે. બની રહ્યો તમે આપણી જોડે પેલા અત્યારથી ચમકે. બોમ્બ નો નોર્મલ
ચાલો મિત્રો, તખાબાના કેમેરામાં આપણું સ્વાગત છે. મિત્રો, આ ભૂરી ભેંસ વિસનગરથી લાયેલા 5 લીટર દૂધ આપે છે. બીજી સામેવાળી ભેંસ બતાવું, બે શંખડાવાળી. ભાષા ચેન્જ. હું આ પેલા એમાં લઉં છું, દોહાણી તું લઉં છું. લે તું કરજે. પંજાબી મસ્ત કરશે. લે પૈસા તું કર. હું કરું. અત્યારે બદલાઈ ગયું મિત્રો. તખાબાનો સીન આવી ગયો પછા બાજુ. તખાબા આપણે પેલી બાજુ લડવાનું આ બાજુ અવતારો. આવું આવું. હું તો સુતા મેં આગળ પટ્ટી મારો, તું આગી જતી રહ. સ્વાગત છે મિત્રો તમારું અમારા કેમેરામાં. તો મિત્રો આજે તમને બતાવો મારો સરસ મજાનો નાનકડો એવો તબેલ. હું ના કહું છું નું લેવા એક જતી નથી બે હવાન બે હવા એક ખબર ના પડે ને નાખી બાયરામ ફોટું પર એટલે ઘડી કાગો પાછો થયો. તારા બધે બનાના જે નાટક ફટાફટ તમને હું ઝઘડો બતાવું કે ઝઘડો ઘડી કાગો પાછો થયો હોય એટલે તમારું ચાલુ થઈ જ જાય. સપોર્ટ કરજો એ હું લેવા પેલી આ કરી છે મિત્રો. ઝઘડો બધા દોડતા રમણ બમણ. તો બ્લોગર લોવા થઈ ગયા. બ્લોગર એ તો કીધું રિયલ સીન માં આ તો હસવા માંડ્યા. એ તો રિયલ સીન હશે તો હસવા માંડ્યા. બ્લોગર કપ દઈ કોઈ પડે. એ જ કહું, મેં કીધું હશે ને તો ચાલત. મસ્ત લાગે છે. ફુવારા ચાલુ છે, ડાન્સિંગ ફુવારા. કેવું મસ્ત લાગે. તો કોના લગ્નમાં આનાથી વિડીયો ઉતરેલા છે? પહેલા લગ્નમાં આવા કેમેરા હતા નહીં, આનાથી સીડી પ્લેયર બનતા ને, ડીવીડી સીડી ડીવીડી સીડી સીટ બનતી ગોળ. હો એમાં તો કેવા વિડીયો આવતા. તો એ યાદો તો યાદો. જૂની યાદો. તમારે ઉતરેલું છે આવા કેમેરા કે તમારે ડીવીડી નહીં? મારા લગન ગયા તા ને આવું ઉતારી તો આવો કેમેરા આવ્યો એ બધા જોતો રહી છે કે આ બહુ મોટો કેમેરો કમેન્ટ કરો તમારા લગ્નમાં આવા કેમેરા વિડીયો હતા. 2.5 લાખ નો આવતો છે નહીં એ વખત. ઓય હતા નહીં. ફની બોયની શૂટિંગ કરી જાવ માં પકડાવ જાણે કર. એક્ઝેક્ટ વાગ્યા છે અત્યારે 5:30. હજુ હું કપડાં ચેન્જ કરીશ, પછી રેડી થઈને નીકળીશું. કપડાં ચેન્જ કરીને રેડી થઈને એટલે રેડી કંઈ એવું થવાનું નહીં, પણ કપડાં બપડા તો બદલવાના ને પછી ફેસ વોશ કરીને નીકળીશું. અમે છીએ કોટલપુર, એટલે વડનગરથી એ બહુ દૂર છે, એટલે અહીંથી કંઈક સાધન મળશે નહીં મળે એ બધું આપણને ખબર નહીં. એટલે મેં વિચાર્યું ચાલો વ્લોગનું અહીંયા જ સમાપન કરી દઈએ, કેમ કે હજુ તો મને લાગતું નહીં ઘેર આપણો ફોનનું ચાર્જિંગ પહોંચે. ફોન ચાર્જમાં મૂક્યો નહોતો આજે એટલે. ઓકે, તો ચલો આજનો આપણો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. નવા ને નવા વ્લોગ આપણે લાવતા રહીશું, મજા આવશે તમને, કેમ કે આવા જો બેસ્ટ કન્ટેન્ટ આવતા હોય તો ભાઈ કંઈ વાત થાય હો કે હું મારા ભાઈ ડોમરા કંઈ બોલવું છે તમારે મારા વ્લોગ માટે? તો મારા બુનનો લાઈક કરો, શેર કરો. હા, વિડીયો ના લે બેન તો લાઈક ઓહો ભૂલી ગયો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. રમા સણા વડનગરનો ડોન, મુંબઈ નહીં પણ હું વડનગરનો ડોન છું. રમા ઓકે, ચલો મળીએ ફરી નવા વ્લોગમાં. ત્યાં બાય સુધી બાય, ટાટા. જય શ્રી રામ, બાય બાય. સ્ટાઇલ બદલાઈ જઈશ, રંગ લાગવાનો. હું એવી છું લે એટલે મતલબ કહેવાય મારી જોડે રહીને એના અંદર છોકરી વાળા. ચલો બાય બાય, જય શ્રી રામ.